ફેંકવા મામલે વધુ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે। ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકવા મામલે પોલીસે અજમેરથી 3 આરોપીઓની ધરપકડ કરી। માફિયા ગેંગના એડમિન સહિત 3 લોકોને પોલીસ પકડીને વડોદરા લઈ આવી છે। આ કેસમાં પહેલા પણ 2 આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે। મહત્વનું છે કે પાણીગેટ વિસ્તારમાં 25 ઓગસ્ટના રોજ યુવક મંડળ દ્વારા સ્થાપિત ગણેશજીની મૂર્તિ પર અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકવામાં આવતા ભારે તણાવ સર્જાયો હતો। આ ઘટનાએ શહેરના શાંતિપ્રિય વાતાવરણમાં ખળભળાટ મચાવ્યો હતો। આ ગુનાહિત કૃત્યની જાણ થતાં જ વડોદરા શહેર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા। અજમેરમાં એક કોઈ સ્થળે રોકાયા હતા, જેની વિગત અત્યારે આપી શકાશે નહીં। કોઈ એક એમના સ્થળે રોકાયા હતા, ત્યાંથી ગુજરાત પોલીસની ટીમ અને રાજસ્થાન પોલીસની મદદથી એમને જબ્બે કરવામાં આવે છે। હાલ તેઓનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। તમામની વિગતવાર પૂછતાછ કરવામાં આવી રહી છે। અન્ય ઇન્ટેલિજન્સ સોર્સિસથી પૂછતાછ કરવામાં આવી રહી છે। ટેકનિકલ સોર્સિસની મદદથી તપાસ કરવામાં આવી રહી છે। તમામ તપાસના અંતે આપણે સ્પષ્ટ ચિત્ર કહી શકીશું।